આજરોજ માંડવી પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે નગરપાલિકાના પ્રતિનિધિઓ, ગામના નાગરિકો, સામાજિક, ધાર્મિક, રાજનૈતિક તમામ લોકો સાથે આવી અહીં એક લોકસંવાદ, લોક દરબાર રાખવામાં આવેલ હતું, જેમાં તમામ લોકોએ પોલીસની સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકો શાંતિથી રહી શકે, શાંતિનો ભાવ અનુભવે એ માટે સહકાર આપવાની ખાતરી આપેલી છે. અનેકવિધ મુદ્દાઓની ચર્ચા થઈ, જેમ કે સીસીટીવી નાખવા, પછી હાટ બજાર હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા ના હોય, સ્કૂલ કોલેજમાં આવતી વખતે કોઈ બાળકોને તકલીફ ના પડે એ પ્રકારના પ્રશ્નો હતા. પછી મોડિફાઈડ મોટરસાઇકલ અને સાયલેન્સરનો ઉપયોગ કરીને જે ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાય છે એને લગતા પ્રશ્નો હતા. તેમજ અનેક પ્રશ્નોની ચર્ચા કરી અને શક્ય બને તેટલા પ્રશ્નો તાત્કાલિક સ્થળ પર જ સોલ્વ થઈ જાય એના પ્રયત્ન કરવામાં આવેલ છે. નવું પોલીસ સ્ટેશન જે બની રહ્યું છે અને નવી ડીવાયએસપી કચેરી બાબતે પણ લોકો દ્વારા સજેશન આપવામાં આવેલા, જેની પણ નોંધ લેવામાં આવેલી છે. અહીં સુરત રૂરલ ની એસપી કચેરી, ડીવાયએસપી માંગરોળ, પોલીસ ઇન્સ્પેક્ટર માંડવી દ્વારા આ તમામ પ્રશ્નો અંગે કાર્યવાહી કરવામાં આવશે અને જે વહીવટી પ્રશ્નોને એને રિલેટેડ વિષય છે એ એસપી કચેરી દ્વારા એ તમામનો ઝડપથી સોલ્યુશન આવી જાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે. ધન્યવાદ.